નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ સેન્ટર સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે ઉરે પટ્ટીમાં કે ગળાપટ્ટી આપણે બ્લાઉઝની કેવી રીતના લગાવી 3 સિલાઈ વાળું. તમને જે પાઇપિંગ ન આવડતી હોય તો તમે ઇઝીલી ગળાનું ફિનિશિંગ લઈ શકો બ્લાઉઝનું. ઘણા પહેલેથી ભાઈઓ બહેનો શીખે તેની આપણે કોમેન્ટ આવે છે વારે વારે કે મેડમ તમે ઉરે પટ્ટી કટ કરતા શીખવાડો ને 3 સિલાઈ વાળો આપણે બ્લાઉઝમાં સિલાઈ લગાવીએ 3 સિલાઈ, એ કેવી રીતના એનું ફિનિશિંગ લેવું ગળાનું તે પણ બતાવો. તો આ સુંદર મજાનો વિડીયો છે. આ રીતે આપણે ક્રોસમાં જે કટ કરવામાં આવે તેને ઉરે પટ્ટી કહેવામાં આવે છે. મારે આ કાપડનો ટુકડો આપણે બ્લાઉઝમાંથી વધેલો છે, અસ્તરવાળું બ્લાઉઝ છે તો અસ્તરનો ટુકડો લીધો. હવે તમને હું પહોળાઈ બતાવી દઉં. તો આપણે 3 સિલાઈ વાળી કરવી હોય ગળાપટ્ટી તો આપણે 1.25 માર્કિંગ કરવાનું, બરાબર? 1.25. આમાં વધારે તમારી સિલાઈ જતી હોય તો તમે 1.5 પણ લઈ શકો, બરાબર? તમારી પસંદગી ઉપર હોય છે. 1.25 વધારે વાંધો નથી આવતો, 1.25 લઈ શકો તમે, બરાબર? આ રીતે મેં 1.25 માર્કિંગ કરી લીધું. હવે હું કટિંગ કરીને બતાવું. આ રીતે આપણે બધી પટ્ટી કટ કરી ને પછી જોઈન્ટ કરી ને એક પટ્ટી બનાવવાની છે. તો હું તમને આ એક બતાવું તે રીતે તમારે બધી પટ્ટી કટ કરવાની છે. ઉરેપમાં જ કટ કરવાની છે, ખાસ ધ્યાન દેજો. ને આપણે સિલાઈમાં સીધી પટ્ટી આપણી નથી લાગતી, એટલા માટે આપણે ઉરેપ પટ્ટીમાં જ કટ કરવાનું હોય છે. તો જ તમારી વ્યવસ્થિત ગોલાઈ આવશે ને વ્યવસ્થિત તમારે ફિનિશિંગ આવશે બ્લાઉઝનું, બરાબર? હવે આનો સાંધો કેમ લગાવો તે તમને હું સમજાવી દઉં. આ રીતે, બરોબર? જે આ ક્રોસ આવે ને એને આ રીતે જોઈન્ટ કરીને આપણે પટ્ટી બનાવવાની છે. આ રીતે ઉરેપ પટ્ટી. તો મેં આ રીતે બધી પટ્ટી કટ કરીને જોઈન્ટ કરીને એક સીધી આપણે પટ્ટી બનાવી લઉં છું. આ રીતે આપણે આ પટ્ટી મેં જોઈન્ટ કરીને કમ્પ્લીટ કરી લીધી છે. તમે જોઈ શકો છો ઉરેપ પટ્ટી. હવે આપણે કેટલી ઉરેપ પટ્ટી તમારે આ રીતે પટ્ટી બનાવી તે તમને સમજાવી દઉં. જે 3 સિલાઈ વાળી હોય બ્લાઉઝ એનું ગળાનું ફિનિશિંગ લેવું હોય તો તમારે આ રીતે માપી લેવાનું, બરોબર? જે તમારી ગળાની ફરતી પહોળાઈ છે એ આપણે એનાથી તમારે 3 થી 4 ઇંચ વધારે ઉરેપ પટ્ટી લેવાની છે, કેમ કે આપણે ચપટી લેવાની આવશે એટલા માટે. તો આ રીતે મેં પટ્ટી તૈયાર કરી લીધી છે. હવે પટ્ટીમાં કેવી રીતના આપણે સિલાઈ લેવી એ તે બતાવી દઉં તમને. આ રીતે પટ્ટીને એક વખત ફોલ્ડ કરવાની છે ને આ રીતે નીચેના ભાગ, આ રીતે આપણે ફરતી પટ્ટી જે છે એમાં આ રીતે સિલાઈ લઈ લેવાની છે, બરોબર? આ રીતે હું થોડું બતાવી દઉં તમને. એવી રીતના તમારે ફરતી આપણે સિલાઈ લઈ લેવાની છે. નીચેનું કાપડ આપણે ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતે બહુ વ્યવસ્થિત તમને શાંતિથી સમજાવું છું, સ્ટેપ બાય સ્ટેપ. તમને પાઇપિંગ લેવામાં પ્રોબ્લેમ થતો હોય કે હાથ સિલાઈવાળું તમારે બ્લાઉઝ ન ગમતું હોય તો આ રીતે તમે સુંદર મજાનું બ્લાઉઝનું તમે કોઈ બી બ્લાઉઝ તમે અસ્તર વગરનું હોય કે અસ્તરવાળું હોય તો આ રીતે ઉરેપ પટ્ટી દ્વારા તમે ફિનિશિંગ લઈ શકો. ને આ સિલાઈ લેવાથી બહુ સુંદર લાગે છે, ગળાનું ફિનિશિંગ પણ બહુ સુંદર આવે છે. તો તમારે કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું તે તમને હું આજે સમજાવીશ, બરોબર? આ રીતે પટ્ટીને ફરતી આપણે સિલાઈ લગાવી લેવાની. જેટલી આપણી પટ્ટી છે તો એ રીતના સિલાઈ લગાવી લઉં છું. આ રીતે મેં નીચેની પટ્ટી ફોલ્ડ કરી લીધી છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે ફરતી તૈયાર કરી લેવાની છે. હવે આપણે આ રીતે બ્લાઉઝનો સીધો પાર્ટ રાખવાનો. આ કાપડને આ રીતે એક વખત ફોલ્ડ કરી ને પછી કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને સમજાવું. આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. હવે કઈ કઈ જગ્યાએ ગોલાઈ આવશે બધાય પોઈન્ટ તમને સમજાવવાની કોશિશ કરી. જ્યાં ગોલાઈ છે ત્યાં આ રીતે તમારે ચપટી લેતી જવાની છે, બરોબર? ચપટી એટલા માટે લેવાની છે કે જે ઉપર આપણે સિલાઈ લગાવીશું ને 3 તો તમારી ઉપર ક્રીઝ ન આવે. ઘણા ભાઈઓ બહેનોની આ રીતે કોમેન્ટ આવે છે કે મેડમ અમારે ગળાનું ફિનિશિંગ નથી આવતું, ડ્રેસ હોય કે બ્લાઉઝ ઉપર છે ને ક્રીઝ દેખાય છે, વ્યવસ્થિત નથી સિલાઈ આવતી. તો આ રીતે ચપટી લેવાથી તમારે સુંદર મજાનું ગળાનું ફિનિશિંગ આવી જાય, બરોબર? એટલા માટે જ્યાં જ્યાં ગોલાઈ આવે છે આપણે બ્લાઉઝમાં ત્યાંથી આપણે ઉરેપ પટ્ટીમાં ચપટી લેવાની છે, બરોબર? આ રીતે જે રીતના હું પોઈન્ટે પોઈન્ટ બતાવું છું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે. આ રીતે આપણે પાછળના ભાગે આવી ગયા ત્યાં પણ આપણે ગોલાઈ આવે ત્યાં આપણે ચપટી લેવાની છે. આ રીતે સિલાઈ એક સરખી આવવી જોઈએ, એમાં તમારે આડાવળી નથી કરવાની, બરોબર? તો તમારે પ્રોબ્લેમ થશે. એક સરખું તમે કાપડ જે લ્યો છો એક સરખું જ આવવું જોઈએ. એ રીતે આપણે ફિનિશિંગ લેતું જવાનું છે. આ રીતે
બહેનોની કોમેન્ટ બહુ આવે છે કે મેડમ તમે આ 3 સિલાઈવાળું બ્લાઉઝ જે ગળાનું ફિનિશિંગ લ્યો તે બતાવો, એટલા માટે આ વિડીયો અપલોડ કરું છું. જે તમને શીખવાની ઈચ્છા હોય, તમને ન ફાવતું હોય કોઈ ડ્રેસ કે બ્લાઉઝમાં, તે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો, તો એ રીતે હું વિડીયો અપલોડ કરીશ. બરાબર, વધારે કોમેન્ટ આવી છે તો વહેલો એ વિડીયો અપલોડ કરીશ કે વધારે જેને પ્રોબ્લેમ થતો હોય તો એ રીતના હું વિડીયો અપલોડ કરતી તમને શીખવાડવાની પૂરેપૂરી કોશિશ કરી. બરાબર, આ રીતે આપણે જ્યાં જ્યાં ગોલાઈ આવી ત્યાં ત્યાં આપણે ચપટી લઈ લીધી. તમે જોઈ શકો છો સીધો પાર્ટ છે ત્યાં આપણે સીધી સિલાઈ લેવાની છે. આ રીતે પાછા આગળના ભાગે આપણે આવી ગયા, ત્યાં પણ ગોલાઈ છે, ગોલાઈ આવે ત્યાં આપણે ચપટી લેવાની છે. ચપટી તમારે અડધો ઇંચની ગાળે લેવાની છે. બરાબર, એ ખાસ ધ્યાન દેજો. આ રીતે બતાવું છું તે રીતે જ કરવાનું છે તમારે. આ રીતે એક ચપટી આપણે લઈ લઈએ, પછી આપણે સીધી સિલાઈ લગાવી લઈએ. આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી. વધેલી આપણી ઉરેપ પટ્ટી કટ કરી લઈએ ને એ રીતે આપણે પાછી અહીંયા ફોલ્ડ કરી લેવું. આમ આપણે ડબલ સિલાઈ લગાવી લેવાની. બધાય પોઈન્ટમાં તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવવાની છે. હવે આ ઉરેપ પટ્ટી જે છે ને એને અંદરની સાઈડ આ રીતે ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે એકદમ આ પટ્ટી દેખાવી ન જોઈએ એ રીતે આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરી ને એક ધારની સિલાઈ લગાવવાની છે. જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે તમે જોઈ શકો છો. બધું જ કાપડ આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરવાનું છે ને આ રીતે આપણે ધારની સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે એક સરખી ધારની સિલાઈ આવવી જોઈએ ને એ રીતે લગાવવાનું છે. તમારી સિલાઈ આડાવળી થશે તો તમારું ગળાનું ફિનિશિંગ ખરાબ થઈ જશે, એટલે એ ખાસ ધ્યાન દેવાનું છે. ને નીચેનું કાપડ આપણે જરાય ન દેખાય એ રીતે આપણે કાપડને ફોલ્ડ કરીને સિલાઈ લગાવવાની છે. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના સિલાઈ લઉં છું એ રીતે લેવાની છે. આ રીતે આ રીતે ચપટી લેવાથી તમારે ઉપર જે કાપડ છે ને એનું ક્રીઝ ન આવે, એટલા માટે આપણે ચપટી લેવાની છે. ચપટી લેવાનું તમે ભૂલી જશો તો એ પ્રોબ્લેમ થશે 3 સિલાઈવાળું બ્લાઉઝમાં. બરાબર, તો એ ખાસ ધ્યાન દેજો. ને આ રીતે આપણે ધાર સિલાઈ લગાવતી જવાની છે. તમને બતાવું તે રીતે. તમને આવી રીતના ધાર સિલાઈ લગાવીને એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બધી વસ્તુ ન ફાવતી હોય તો પહેલાં તમારે જૂના કાપડમાંથી આ રીતે ગળું શીખવાનું, પછી નવા કાપડમાં ટ્રાય કરવાની, તો સુંદર મજાનું તમને ફાવી જાય. પછી તમારું નવું કાપડ ખરાબ ન થાય એટલા માટે. તો આ રીતે આપણે ધારની સિલાઈ લાગી ગઈ છે. પછી આપણી બીજી સિલાઈ બી કેવી રીતના લગાવી તે તમને સમજાવીશ. બરાબર, તમને ન આવડે તો તમારે કેવી રીતના એનું માર્કિંગ કરવું તે પણ સમજાવીશ. ઇઝીલી તમે કરી શકો. આ રીતે આપણે ધારની સિલાઈ લગાવી લીધી. એક સિલાઈ લાગી ગઈ છે. બરાબર, હવે આપણે બ્લાઉઝમાં બીજી સિલાઈ લગાવવાની છે. એક પ્રેશર ફૂટની જગ્યા રાખી ને બીજી લગાવવાની છે. તો તમને ન ફાવતું હોય, એક સરખું તમારે માર્કિંગ ન આવતું હોય તો શું કરવું તે તમને સમજાવી દો. બરાબર, આ રીતે તમારે એક સરખું માર્કિંગ કરી લેવાનું. નો તમને એક સરખી સિલાઈ આવતી તો તમે આ રીતે માર્કિંગ કરીને પછી પણ સિલાઈ લગાવી શકો. બરાબર, આ રીતે વ્યવસ્થિત એ ફરતું તમારે માર્કિંગ કરીને એની ઉપર સિલાઈ લગાવવાની. તો તમને બતાવું તે રીતે આપણે બીજી સિલાઈ લગાવવાની છે. એક પ્રેશર ફૂટની જગ્યા રાખી ને આ રીતે વ્યવસ્થિત આપણે કાપડને આ રીતે રાખવાનું છે. બરાબર, ને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. ઉપર આપણી ક્રીઝ ના આવવી જોઈએ એ રીતે આપણે અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે ખાસ ધ્યાન દેવાનું. ઉપર આપણે જે ગળાપટ્ટી છે એમાં ક્રીઝ ન આવવી જોઈએ. એ રીતે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી સિલાઈ લગાવવાની. આ રીતે ગળું રાખવાનું. તમે જોઈ શકો છો હું કેવી રીતના રાખું છું. નીચે આપણી પટ્ટી છે. બરાબર, તેનાથી આપણે નીચેની પટ્ટી પણ બેસી જાય ને તમારે આ રીતે સિલાઈ પણ લાગી જાય. આ રીતે તમે ડ્રેસમાં પણ મેં એક વિડીયો અપલોડ કરેલો છે. અલગ અલગ 3 પદ્ધતિથી તમે ડ્રેસના ગળા કેવી રીતના બનાવી શકો
તેનો મેં વિડીયો અપલોડ કરેલો છે. તે ન જોયો તો જરૂર વિડીયો જોઈ લેજો, તો વધારે તમને સમજાશે. આ રીતે મેં બ્લાઉઝમાં પણ આ રીત તમને શીખવાડી દીધી, બરોબર. આ રીતે તમારે પાઇપિંગમાં પ્રોબ્લેમ થતો હોય તો તમે આ રીતે ગળું બનાવી ને ફિનિશિંગ લઈ શકો, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો, બહુ સુંદર મજાની આપણી સિલાઈ લાગીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તૈયાર થશે ને આ રીતે આપણી ગોલાઈ પણ આવી ગઈ છે. આ રીતે આપણી 2 સિલાઈ લાગી ગઈ, બરોબર. હવે આપણે ત્રીજી સિલાઈ લગાવવાની છે. આપણી પટ્ટી પણ એટલી જ લેવાની છે, બરોબર. હવે ત્રીજી સિલાઈ લગાવવાથી આપણી પટ્ટી પણ બેસી જાય ને આ રીતે આપણે ફિનિશિંગ પણ આવી જાય. એટલે આ રીતે તમારે ત્રીજી સિલાઈમાં પણ માર્કિંગ કરી લેવાનું. તમારે સિલાઈ બરોબર ન આવતી હોય એક સરખી, તો એ રીતે માર્કિંગ કરી ને પછી એક પ્રેશર ફૂટની જગ્યા રાખી ને આપણે આ રીતે સિલાઈ લેતી જવાની. આ રીતે આપણું 3 સિલાઈ કરી ને કેવી રીતના તમારે ગળાનું ફિનિશિંગ લેવું તે તમને આ જોઈને વિડીયો આવડી જશે. અને તમે રિપીટ પણ કરી શકો. વિડીયાને ન સમજાય તો રિપીટ કરી ને તમે આ રીતે શીખી શકશો, બરોબર. આ રીતે ગળાનું ફિનિશિંગ લેવાથી બહુ સુંદર લાગે છે. આ રીતે જ્યાં જ્યાં ગોલાઈ આવે ત્યાં વ્યવસ્થિત સિલાઈ લગાવવાની. એક સરખી સિલાઈ આવવી જોઈએ, એ ખાસ ધ્યાન દેવાનું. જે ગળાનું ફિનિશિંગ લ્યો ને ત્યારે એક સરખી સિલાઈ આવવી જોઈએ ને ઉપર ક્રીઝ ન આવે એનું ખાસ ધ્યાન દેવાનું. ચપટી લીધેલી છે એટલે ક્રીઝનો કોઈ પ્રશ્ન નહીં રહે, તો છતાં તમારે ધ્યાન રાખીને સિલાઈ લગાવવાની છે, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો, બહુ સુંદર આપણે ગળાનું ફિનિશિંગ આવી ગયું છે. આ રીતે તૈયાર કરવાનું છે તમારે. ને આ રીતે તમે ટ્રાય કરીને મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કે તમે આ ટ્રાય કરી કે ન કરી, બરાબર. આ તમને વિડીયો કેવો લાગ્યો એ લાઈક ને કોમેન્ટ જરૂર કરજો. આ રીતે તૈયાર થશે. તમને નજીકથી બતાવું. આ રીતે આપણે સિલાઈ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. ને આ રીતે આપણું પાછળનું ગળું કમ્પ્લીટ થશે. આ રીતે ઉપર ક્રીઝ જરા પણ નથી આવી, તમે જોઈ શકો છો. આ રીતે સુંદર મજાનું તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે અવનવા વિડીયા જોવા માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.